અહીંયા બે સંઘ તો હતા જ। જો તમારો ત્રીજો પણ સંઘ આવી ગયો તો તમે દેખી શકો છો, તો બે તો હતા જ। તો જો તમારો ત્રીજો પણ સંઘ આવી ગયો તો અહીંયા આરતી ચાલતી હતી, એના ભાગરૂપે હજી ચોથો પણ સંઘ આવી ગયો તો, પાંચમો પણ આવી ગયો તો, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, આજે છે ને 14 થઈ છે, તો અમે અત્યારે જઈએ છીએ બહુચરાજી, એટલે કે અત્યારે આજ તો બહુ જ પગપાળા લોકો જતા હશે ચાલતા ચાલતા। તો હું ને ઋત્વી જવાના છે, જો તમને બતાવું છું। ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી ને જો વિવાસને લઈ જવાનો નથી, એટલા માટે જો વિવાસના અમે છે ને મારા બેનના ઘરે મૂકવા જઈએ છીએ, મીનાક્ષીના ઘરે, કારણ કે વિવાસ તો હજી બહુ નાનો છે ને અમે બાઇક લઈને જઈએ રાત્રે લગભગમાં મોડું થશે, 12-1 વાગશે, કારણ કે આજે 14 થઈ છે ને કાલ પૂનમ છે, એના કારણે આજે બહુચરાજી બહુ જ ગર્દી હશે, એટલા માટે વિવાસ લઈ જવાનો નથી, કારણ કે વિવાસ કંટાળી જાય, એના કારણે બહાર રાત્રે પવન હોય તો એના કારણે અમે બાઇક લઈને જવાના। હું ઋત્વી, મારા ભાઈ લોકો પણ આવવાના છે, તો હું એમને બતાવીશ વિડીયોમાં, તમે વિડીયોમાં બને રહેજો। તો ફ્રેન્ડ, આજના વિડીયોમાં વિવાસ જોવા નહીં મળે, ખાલી અત્યારે તમને બતાવું છું થોડી મસ્તી વાળો, તમે દેખી શકો છો। તો જો વિવાસ કેવું મસ્તી કરે છે એની ખુરશી લઈને, આ એની ફેવરેટ ખુરશી છે, ગમે ત્યાં જાય તો બધે સાથે લઈને જાય છે। જો અત્યારે ખુરશી લઈને કેવું મસ્તી કરે છે તમે દેખી શકો છો। તો ફ્રેન્ડ, હવે અમે ઘરેથી નીકળીએ છીએ, તમે વિડીયોમાં બને રહેજો। હું તમને બહુચરમાના દર્શન કરાવીશ ને આજે કેટલી ભીડ હતી ને કેટલું બધી મસ્તી આવશે, કેટલા લોકો ચાલતા જશે ને કેટલા બધા કેમ્પો પણ રસ્તામાં આવશે, પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, તમે દેખી શકો છો, અમે વિવાસને મારા બેનના ઘરે મૂકવા આવ્યા હતા। તો આ રિક્ષા પડી એ મારા બેનનું ઘર છે, તો ત્યાં જો અમે મૂકવા આવ્યા હતા મીનાક્ષીના ઘરે। તો જો વિવાસને અમે અહીંયા મૂકીને પછી જઈશું બહુચરાજીએ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમે દેખી શકો છો, વિવાસ બેઠો હતો આગળ બાઇકની આગળ, તો વિવાસને તો બહુ જ મજા પડી જાય છે બાઇકની આગળ બેસવા માટેની। તો જો મારી બેન આવી ગઈ હતી વિવાસને લેવા માટે, કારણ કે વિવાસને અહીંયા અમે મૂકવાના હતા એટલે। તો જો વિવાસ ઉતરતો ન હતો, તમે દેખી શકો છો, એને તો મજા પડી ગઈ હતી એના કારણે। તો મારી બેને કીધું કે એક કામ કરો, તમે બધા આવી જાઓ તો જ્યારે રહેશે નહીં તો રોશે, તો એના કારણે જો અમે બધા અંદર ગયા હતા, તમે દેખી શકો છો। મેં વિવાસને લઈ લીધો હતો, પછી વિવાસને અમે અંદર મૂકવા ગયા હતા। તમને ખબર છે કે નાનું બાળક કેવું હોય તો કે આપણે એની સામે જઈએ તો કે રોવે, પણ એના આવી રીતે રમતો મૂકીને જઈએ તો રોવે નહીં। તો એના ભાગરૂપે જો અમે અંદર વિવાસને મૂકવા જઈએ છીએ, અંદર મૂકીને પછી અમે અહીંયાથી નીકળી જઈશું। જો હજી પણ વિવાસ મારા જોડે જ રહેતો હતો, કારણ કે એને એવું શક હતો કે કદાચ હું એકલો એને મૂકીને જતો રહું। આમ તો અમે ગાડી લઈને જવાના હતા, પણ નહોતા ગયા ગાડી લઈને, કારણ કે વચ્ચે બહુ જ ભીડ જોવા મળે છે, એના કારણે પછી બહુ વાર લાગે છે, એટલે આજે અમે બાઇક લઈને જવાના હતા। નકર જો ગાડી લઈને ગયા હોય તો અમે વિવાસના સાથે લઈ જતા। જો તમે દેખી શકો છો, હવે અમે અહીંયાથી નીકળીશું, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ બહુચરાજી। અને આજ વચ્ચે કેટલી બધી પગપાળા યાત્રા જતા હતા। તો જો અમે અહીંયાથી નીકળી ગયા હતા મારા બેના ઘરેથી, તો હવે અમે આગળ જઈશું। ગૌરવ લોકો અમારો વેટ કરતા હતા, તો હું ને ગૌરવ ને એની વાઈફ અને મારા વાઈફ એટલે કે ઋત્વી, અમે આટલા 4 જણા જઈએ છીએ। તમે વિડીયોમાં બને રહેજો, હું તમને સંઘ પણ બતાવીશ। ફ્રેન્ડ, એક જગ્યા તો 4 થી 5 સંઘ ભેગા થઈ ગયા હતા, એ પણ હું તમને બતાવીશ। સીન કેટલો સરસ સીન હતો, રાતનો સીન હતો, અમે રિટર્ન આવતા હતા ત્યાંનો સીન હતો। તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો। હવે જો અમે જઈએ છીએ સૌથી પહેલાં પેટ્રોલ ભરાવા, પેટ્રોલ ભરાઈને પછી નીકળીશું। તો જો અમે અહીંયાથી પેટ્રોલ ભરાવી નાખ્યું હતું, તો હવે જો અહીંયા સામે ગૌરવ લોકો ઊભા હતા, તો હવે અમે એમને લઈને આગળ નીકળીશું। તો જો એ લોકો પણ બાઇક લઈને આવ્યા હતા, તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ, તમે દેખી શકો છો। તો જો સૌથી પહેલાં અહીંયા બતાવું છું પગપાળા યાત્રા, એટલે કે અહીંયાથી ચાલુ થઈ ગઈ હતી, એટલે અહીંયા કેટલાક લોકો ચાલતા જતા હતા, તમે દેખી શકો છો। તો ફ્રેન્ડ, અહીંયા આગળ બોર્ડ પણ આવ્યું હતું કે અહીંયાથી લગભગ 45 કિલોમીટર છે, પાટણથી બહુચરાજી 45 કિલોમીટર હતું। તો જો અહીંયા પ્રિયા અને ગૌરવ લોકો એ લોકો વેટ કરતા હતા, એ લોકો કહેતા હતા કે તમે કેમ આટલી વાર લાગી? તો મેં કીધું કે અમારે વિવાસને મૂકવાનો હતો એટલે થોડી વાર થઈ ગઈ હતી, કારણ કે વિવાસ રહેતો જ નહોતો, રોતો હતો એના કારણે। તો જો હવે અમે ધીમે ધીમે આગળ જઈએ છીએ। તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ કયા કયા કેમ્પો છે, કઈ જગ્યાએ શું શું વસ્તુ વેચાતું હતું, અને કેટલાક સંઘો પણ હું તમને બતાવીશ, કેટલાક લોકો પગપાળા યાત્રા પણ જાય છે। જો તમે દેખી શકો છો, આ લોકો બધા પાટણથી બહુચરાજી એટલે કે 45 કિલોમીટર ચાલીને બહુચરાજી જાય છે। તો ફ્રેન્ડ, આ લોકો લગભગ કાલે પહોંચશે, કારણ કે અહીંયા તો લગભગ સાંજે 4 કેટલા વાગી ગયા હતા, એટલા માટે હવે તો આજે તો પહોંચી જ ના શકે, એટલે કે કાલે પહોંચી જશે, કાલ પૂનમ હતી તો કાલ પહોંચી જશે। તો તમે દેખી શકો છો, હજી પણ કેટલાક લોકો અહીંયાથી ચાલતા જોવા મળતા હતા। ફ્રેન્ડ્સ, તમને મારો અને ઋત્વીનો પણ સીન બતાવું છું। તો ફ્રેન્ડ, તમને જણાવી દઉં, હું ને ઋત્વી લગભગ 12 મહિના પછી બાઇક લઈને આવી રીતે નીકળ્યા હતા, નહીં તો અમે બધે ગાડી લઈને જઈએ છીએ, તમને ખબર જ હશે। તો જો હવે તમને બતાવું છું, આગળ એક કેમ્પ આવ્યો હતો, તમે દેખી શકો છો। તો અહીંયા જો આ બધું મળતું હતું નાસ્તાનું, તો અમે લીધો નહોતો, પણ તો છતાં જો જબરજસ્તી અમને આપતા હતા, તો પછી અમે ગુલ્ફી અને તરબૂચની એક ડીશ લીધી હતી। ફ્રેન્ડ્સ, અમે રસ્તામાં આવતા હતા ને ત્યારે એક જગ્યાએ ગુલ્ફી આપતા હતા, તો જો તમે દેખી શકો છો, તો ઋત્વીએ ગુલ્ફી લીધી હતી। જો ઋત્વી ગુલ્ફી ખાય છે ને કાંઈ આપી હતું તરબૂચની ડીશ, તમે જોઈ શકો છો। જો ઋત્વીએ ગુલ્ફી લીધી હતી। ફ્રેન્ડ, હજી તો ઘણું આગળ હતું, અમે લગભગ હજી તો રૂપુ પહોંચ્યા હતા, તમે દેખી શકો છો। જો કેટલાક લોકો ચાલતા આવતા, અમારા ભાઈ લોકો ઊભા છે, એ લોકો પણ ગુલ્ફી ખાય। અહીંયા બધા લોકો ચાલતા આવે છે, સામે કેમ્પ હતો, હું તમને બતાવું છું ઝૂમ કરીને, તમે દેખી શકો છો।
જો સામે કેમ્પ હતો ત્યાંથી કુલ્ફી આપતા હતા. ફ્રેન્ડ્સ અમે જો હવે આગળ નીકળ્યા હતા, તમે દેખી શકો છો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68માં આપનું સ્વાગત છે. તો અહીંયા મોટો હાઈવે બની ગયો હતો. પહેલાં આવડો મોટો રસ્તો નહોતો, પણ હમણાં 2 વર્ષથી જ આટલો સરસ મોટો હાઈવે બનાવી નાખ્યો હતો. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો જો આ રીતે રસ્તામાં કેમ્પ પણ આવતા હતા, પાણીના અથવા બીજા કાંઈ નાસ્તાના કેમ્પ આવતા હતા. તમે દેખી શકો છો જો અહીંયા પણ કેમ્પ હતો. તો આગળ આવો તો લગભગ 30 કે એટલા કેમ્પ મળ્યા હતા. તમે દેખી શકો છો જો અહીંયા પણ ચાલતા જતા હતા. તો જો બીજો પણ કેમ્પ આવ્યો હતો. કેટલીક જગ્યા તો પાણી જ હતું ફક્ત. તો અહીંયા પણ તમે દેખી શકો છો અહીંયા જો પાણીની સુવિધા જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલાક લોકો ચાલતા જતા હતા. હું તમને બતાવું છું. તો ફ્રેન્ડ વાતાવરણ એટલું સરસ હતું ને, એટલો બધો તડકો ન હતો કારણ કે વાદળછાયું વાતાવરણ હતું. ન વરસાદ આવવાની આગાહી હતી પણ વરસાદ આવ્યો ન હતો. તમે દેખી શકો છો જો અહીંયા કેટલા બધા લોકો ચાલતા જોવા મળતા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો હવે અહીંયા બોર્ડ આવ્યું છે, હું તમને બતાવું છું. કદાચ બોચરાજીનું લખેલું હોય તો હું તમને વંચાઈશ. તમે દેખી શકો છો જોડે બોર્ડ આવ્યું હતું તો લખેલું જ છે જો બેચરાજી પહેલું જ છે તો કે 36 કિલોમીટર છે. તો અહીંયાથી 36 કિલોમીટર બાકી હતું એટલે આઈ થિંક અમે કલાક કે 2 કલાકમાં પહોંચી જઈશું. વચ્ચે ભીડ નડશે તોય બહુ વાર નહીં લાગે અમને. તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કેટલા બધા સંઘ આવ્યા હતા અને અમે રાત્રે રિટર્ન થયા હતા ત્યારે પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ જો હવે અમે ચાણસમાં પહોંચી ગયા હતા, એટલે કે પાટણથી ચાણસમાં 15 કિલોમીટર છે અને પછી સીધું 30 કિલોમીટર કાપવાનું રહે છે. તો હવે 30 કિલોમીટર બાકી હતું. તમે દેખી શકો છો આ ચાણસમાં છે, ચાણસમાં ગામ જે પાટણની નજીક આવેલું છે. 15 કિલોમીટર દૂર છે પાટણથી. તો તમે જો અમે અહીંયા પહોંચ્યા હતા તો અહીંયા પણ કેમ્પ જોવા મળતો હતો રસ્તામાં. તમે દેખી શકો છો અહીંયા પણ ફ્રૂટી, થમ્સઅપ ને માઝા એવું કંઈક મળતું હતું. તો જો અહીંયા જો પાણીની પણ પરબ હતી. અહીંયા જો તમને તરબૂચ પણ જોવા મળતું હતું. તો કેટલાક લોકો અહીંયા ઊભા રહીને ખાતા પણ જોવા મળતા હતા. ફ્રેન્ડ્સ જો અહીંયા પણ બોર્ડ આવ્યું હતું, તમે દેખી શકો છો. તો અહીંયા લખેલું હતું બેચરાજી 28 કિલોમીટર બાકી હતું કારણ કે ચોણસમાંથી થોડાક આગળ પહોંચ્યા હતા. ત્યાં આગળ બોર્ડ આવે છે મોટું ગ્રીન કલરનું. તો અહીંયા લખેલું છે જો બેચરાજી 28 કિલોમીટર. તો એની પહેલાં મોઢેરા આવશે 13 કિલોમીટર. ચાણસમાની થોડાક આગળ નીકળ્યા ત્યારે જો અહીંયા પણ કેમ્પ જોવા મળતો હતો. અહીંયા પણ ઘણી વસ્તી જોવા મળતી હતી. તમે દેખી શકો છો. તો જો અહીંયા હું તમને બતાવું છું આ કેમ્પમાં શું હતું. તો કે આ કેમ્પની અંદર ભૂંગળા બટાકા હતા અને આગળ ફ્રૂટી પણ વેચાતી હતી. તમે દેખી શકો છો. તો અહીંયા ભૂંગળા બટાકાનો અને ચા પાણીનો કેમ્પ જોવા મળતો હતો. તો ફ્રેન્ડ આગળ અમને સંઘ પણ મળ્યો હતો. હું તમને બતાવું છું. તમે દેખી શકો છો જો આ સંઘ પણ મળ્યો હતો. તો જો સંઘ માટે તો એ લોકો કમ્પલસરી ઊભા રાખતા હતા અને કહેતા કે છાશ પીવો. અહીંયા છાશનો કેમ્પ જોવા મળતો હતો. અહીંયા જો કેટલીક વસ્તી પણ જોવા મળતી હતી. તમે દેખી શકો છો. તો હવે એના પછી આગળ પણ જો હું તમને બતાવું છું જો અહીંયા કેટલાક લોકો ચાલતા જતા હતા. હવે આ લોકોને બહુ એટલું બધું ચાલવા નહોતું. લગભગ 25 કિલોમીટર જ બાકી હતું ચાલવાનું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અત્યારે રોડ કેટલો સરસ બની ગયો હતો. પહેલાં આટલો બધો સારો રોડ નહોતો અને કેટલો મોટો પણ બની ગયો હતો. તમે દેખી શકો છો આજુબાજુ. પહેલાં તો અહીંયા બહુ જ ખાડાઓ હતા તો એના કારણે બહુ એક્સિડન્ટ પણ થતા હતા અને અત્યારે હવે તો એવું કાંઈ દેખવા જોવા મળતું ન હતું. તમે દેખી શકો છો કેટલો મોટો રોડ છે કે ચાલવાવાળાની જગ્યા અલગ છે ને ગાડી ચલાવીએ તો પણ આ વચ્ચે ખાસો મોટી જગ્યા મળી શકે છે. તો હવે એના પછી ફ્રેન્ડ રસ્તામાં કેમ્પ પણ આવતા હતા એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો અહીંયા પણ જો કેમ્પ હતો. અહીંયા પણ જોવા મળતું હતું કાંઈક ને કાંઈક વેચવાનું. તો જો અહીંયા પણ હું તમને બતાવું છું. અહીંયા પણ કેમ્પ જોવા મળતો હતો. અહીંયા બટાકા પૌવા હતા. તમે દેખી શકો છો. તો અહીંયા જો કેટલા બધા લોકો ઊભા હતા. અહીંયા કેટલાક લોકો નાસ્તો પણ કરતા હતા. અહીંયા પાણીનું પણ હતું. ફ્રેન્ડ્સ અમને તરસ લાગી હતી તો અમે ફક્ત પાણી પીધું હતું. હવે એના પછી તમે દેખી શકો છો જો કેટલાક લોકો આ રીતે સંઘ લઈને જતા હતા. તમને ખબર હોય કે સંઘ લઈને જવું બહુ કાંઠો છે કારણ કે આપણે ચાલવાનું પ્લસ આપણે સંઘને ધક્કો પણ મારવાનો હોય છે. તો જો ચાલીને આ રીતે કેટલાક લોકો સંઘ લઈને પણ જતા હતા. ફ્રેન્ડ આ એક સંઘને હું તમને રિટર્નમાં 4 થી 5 એક જ જગ્યાએ સંઘ ઊભા હતા એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જમણી બાજુ કેટલા બધા ઝંડા લટકાવેલા હતા ભાજપના. તો જો અહીંયા આગળ આટલા બધા ઝંડા કેમ હતા તો આગળ મોટો કેમ્પ હતો. હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમે દેખજો જરા કેટલો મોટો અહીંયા કેમ્પ રાખ્યો હતો ભાજપનો. તો જો અહીંયા આજુબાજુ ગાડીઓ પણ ઘણી જોવા મળતી હતી. તો ફ્રેન્ડ અહીંયા અત્યારે એટલું બધું ચાલુ થયું ન હતું. હું તમને રાત્રે બતાવીશ કે અહીંયા સરસ પ્રોગ્રામ હતો. જો હું તમને ખાલી દિવસથી હતા બતાવી નાખું છું કે અહીંયા જો કેટલી મોટી જગ્યા હતી અને અહીંયા જો સામે પ્રોગ્રામે પણ હતો. તો રાત્રે ચાલુ થઈ ગયો હતો પ્રોગ્રામ. તો એના પણ હું તમને બતાવીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો અહીંયા પણ નાસ્તો જોવા મળતો હતો. એટલે કે અહીંયા પણ નાસ્તો મળતો હતો. અહીંયા લગભગ ઢોકળા કે એવું ખમણ કે એવું કાંઈક હતું. તો અહીંયા પાણીની પણ સુવિધા જોવા મળતી હતી. ફ્રેન્ડ અમે બોચરાજી આવતા હતા ત્યારે રસ્તામાં જો કેમ્પ હતો હું તમને બતાવું છું. તમે દેખી શકો છો આ રસ્તામાં કેમ્પ હતો. તો અહીંયા જો આનાનો ગરબો પણ ચાલતો હતો. હું તમને બતાવું છું. તમે દેખી શકો છો જો સામે આનાનો ગરબો ચાલતો હતો. અહીંયા હજી બધું બંધાય છે. લગભગ રાત્રે ત્યાં હશે પ્રોગ્રામ પણ. અત્યારે જો આનાનો ગરબો હું તમને બતાવું છું. તમે દેખી શકો છો.
તો જો સામે આનંદનો ગરબો ચાલતો હતો અત્યારે, મને તો નવાઈ જ લાગે છે અત્યારે આનંદનો ગરબો એટલે. જો તમે દેખી શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવું છું થોડોક. તો આ છે આનંદનો ગરબો. તો જો અહીંયા આનંદનો ગરબો ચાલતો હતો, બધા સ્ત્રીઓ એક જ જેવી સાડી પહેરી હતી, તમે દેખી શકો છો. તમને ઝૂમ કરીને બતાવું છું. તો આ જો આનંદનો ગરબો અહીંયા ચાલતો હતો. તો જો આ કેટલું મોટું બાંધ્યું હતું, તમે દેખી શકો છો. આ કેટલું મોટું અહીંયા જો બધે ઝંડા પણ લટકાવેલા. તો અમે ખાલી આ વિડીયો બનાવવા માટે ઊભા રહ્યા હતા, તમે દેખી શકો છો અહીંયા. ફ્રેન્ડ અહીંયા રાત્રે કદાચ પ્રોગ્રામ હશે તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, અમે મોટેરા પહોંચી ગયા હતા. તો કે આ મોટેરાનો જે ઓવરબ્રિજ બન્યો હતો નવો, તો આ એ છે. તો હવે મોટેરા પહોંચી ગયા હતા. હવે અહીંયાથી લગભગ વધારે નથી, 15 કે 20 કિલોમીટર જ હશે, વધારે નહીં હોય મારા ખ્યાલથી. તો 15 જ હશે આઈ થિંક. તો જો આગળ ગૌરવ લોકો જાય છે બાઇક લઈને, અમે પાછળ જતા હતા. તો અહીંયા પણ સંઘ જોવા મળતો હતો, તમે દેખી શકો છો. જો અહીંયા પણ કેટલાક લોકો સંઘ લઈને જતા હતા. તો જો તમે દેખી શકો છો, જો એમની સ્પીડ પણ થોડીક વધારે હતી ને અહીંયા ઢાર હતો એના કારણે. તો અહીંયા જો ધીમે ધીમે જવાનું કહેતા હતા, નહીં તો તમને ખબર હોય કે એક્સિડન્ટના સંભાવના વધી જાય છે. તો જો અહીંયા કેટલો સરસ સંઘ લઈને જતા હતા, હું તમને આગળથી પણ બતાવું છું, તમે દેખી શકો છો. તમે જો બહુચરમાના દર્શન પણ કરી શકો છો. તો જો કેટલો સરસ સંઘ લઈને અહીંયા પણ જતા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે, હું તમને બતાવું છું, આ મોઢેરા. કદાચ તમે આવેલા હોય તો તમે મોઢેરામાં એક દેખવાલાયક સ્થળ છે, તો કે સૂર્ય મંદિર મોઢેરાનું, જે બહુ જ ફેમસ છે. ત્યાં બહુ પ્રવાસીઓ આવે છે દેખવા માટે. તો ફ્રેન્ડ તમે પણ જો તમારે સૂર્ય મંદિર દેખવું હોય તો મોઢેરામાં આવેલું છે. એ અહીંયા બહુ સરસ છે, અમે તો ઘણી ફેર આવેલા છે. તો હું ગમે ત્યારે જઈશ તો હું તમને વિડીયો બનાવીને બતાવીશ કે મોઢેરાનું સૂર્ય મંદિર કેવું છે. તો ફ્રેન્ડ અહીંયા જો તમે દેખી શકો છો, જો પોલીસો પણ અહીંયા ઊભી હતી સુરક્ષા માટે, કારણ કે આ રસ્તો એવો છે એક્સિડન્ટ ના થાય એના કારણે. તો જો અહીંયા સંઘ પણ જોડે જોવા મળતો હતો, તમે દેખી શકો છો. જો કેટલાક લોકો આવી રીતે ટ્રેક્ટરમાં પણ આવતા હતા બેચરાજી દર્શન કરવા માટે, તમે દેખી શકો છો. જો અહીંયા પણ સંઘ હતો, હું તમને બતાવું છું. તો જો આ રહ્યો, અહીંયા પણ સંઘ જોવા મળતો હતો. તો અહીંયા પણ નાસ્તો મળતો હતો. તો કેટલાક લોકો નાસ્તો ખાવા અહીંયા પણ ઊભા જોવા મળતા હતા. તો ફ્રેન્ડ હવે હું તમને આગળ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. અહીંયા ઘણા કેમ્પ જોવા મળતા હતા, તમે દેખી શકો છો. ને સંઘ પણ જોવા મળતા હતા. કેટલાક લોકો ચાલીને પણ જતા હતા, ધ્વજા લઈને પણ જતા જોવા મળતા હતા. તમને ખબર પડી જ ગઈ હશે. જો પાછો કેમ્પ આવ્યો ને અહીંયા જો સંઘ પણ હતો, તમે દેખી શકો છો. કેમ્પમાં અલગ અલગ પ્રકારની વસ્તુ મળતી હતી, તમને ખબર જ પડી ગઈ હશે કે કેટલીક જગ્યાએ દવા પણ મળતી હતી, કે નાસ્તા તો બહુ જ જોવા મળતા હતા. તો અહીંયા જો કેટલી બધી વસ્તી ઊભી હતી નાસ્તો ખાવા માટે. તો અમે તો નીકળી ગયા હતા, કારણ કે અમારે બેચરાજી જવાનું હતું ને રિટર્ન તરત આવવાનું હતું. તો ફ્રેન્ડ જો અહીંયા તમે દેખી શકો છો, અહીંયા એક સંઘ લઈને જતા હતા. તો બધા એક જ જેવા કપડાં પહેર્યા હતા, તમે દેખી શકો છો. જો કેટલું સરસ લાગે છે ને સંઘ પણ કેટલો સરસ હતો. તો જો અહીંયા બધા એક જ જેવા કપડાં પહેરેલા અહીંયા જોવા મળતા હતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ હું તમને ગાડી બતાવું છું, તમે દેખો ખાલી આગળથી સમડી જેવું મોઢું હતું. જો સમડીની ચાંચ હોય ને એ ટાઈપનું મોઢું હતું. ઉપર જો લાઇટિંગ હતી, આ સ્પીકરોવાળી, એટલે કે આજુબાજુ સ્પીકરો હતા એવી ગાડી હતી, તમે દેખી શકો છો. જો કેટલી સરસ લાગે છે ને. તો જો નજીકથી જશે તો પણ હું તમને બતાવીશ, તમે દેખી શકો છો. જો નજીકથી આ ગાડી જાય છે, કેટલી સરસ લાગે છે. આજુબાજુ સ્પીકરો તમને જોવા મળે છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, અહીંયા જો ગાયન કલાકાર આવવાના હતા લગભગ. જો અહીંયા કેટલું મોટું રાઉન્ડ હતું, અહીંયા જગ્યા કેટલી મોટી હતી તમે જોઈ શકો છો. હજી કોઈ આવ્યું નથી, ખાલી બધા વગાડવાવાળા આવી ગયા હતા. જો અહીંયા અલગ અલગ તબલા ઢોલક બધું લટકાવી નાખ્યું હતું, સ્પીકરો મોટા મૂક્યા હતા. એટલે અહીંયા કશાક રાતે પ્રોગ્રામ હશે, હું તમને બતાવીશ. પેલું છે પગપાળા સેવા કેમ્પ. તો ભવ્ય રાસ ગરબા છે અહીંયા રાત્રે, તો હું તમને બતાવીશ. રિટર્ન આવીશું. તો ફ્રેન્ડ હજી તો લગભગ 7 વાગ્યા હતા ને અહીંયાથી 11 કિલોમીટર બાકી હતું બહુચરાજી મંદિર. તો હું તમને બહુચરાજી મંદિરના દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, અહીંયા જો કેમ્પ હતો તો કેમ્પના ભાગરૂપે જો અહીંયા કેટલું રસ્તો સરસ શણગાર હતો, તમે દેખી શકો છો. જો આજુબાજુ લાઇટિંગ લગાવેલી હતી, તો ઉપર પણ લાઇટિંગ કરેલી હતી. ફ્રેન્ડ રાતનો સીન તો આનથી સરસ હતો, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બને રહેજો. રાતનો સીન મેં લીધો હતો અહીંયા અમે ઊભા રહીને, તો તમે દેખી શકો છો. જો અત્યારે સાંજનો સીન બતાવું છું, હજી સાંજ જ છે આવ્યો. તો સાંજનો સીન આવો હતો. રાતનો સીન તો આનથી પણ સરસ હતો. તો જો અહીંયા પણ સેવા કેમ્પ હતો, એટલે કે અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુ મળતી હતી. લગભગ વેફર ને એ ટાઈપનું કાંઈક હતું. જો સામે પ્રોગ્રામ પણ હતો, એનો પણ મેં વિડીયો બનાવ્યો તો રિટર્ન આવ્યા ત્યારે, તો એનો પણ હું તમને વિડીયો બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ જો હવે રાત પડી ગઈ હતી, એટલે લગભગ રાતના 8 વાગી ગયા હતા, તમે દેખી શકો છો. જો આજુબાજુ બધું અંધારું થઈ ગયું હતું, તો અમે ધીમે ધીમે પહોંચવાની તૈયારીમાં જ હતા.
તમે દેખી શકો છો તો અહીંયાથી બેચરાજી 2 કિલોમીટર જ બાકી હતું. ફ્રેન્ડ, હવે તમને જણાવી દઉં, અમે બેચરાજી જઈ શક્યા ન હતા કારણ કે અહીંયા બહુ જ ભીડ હતી ને અહીંયાથી જ સાધન મુકાવતા હતા. તમે જોઈ શકો છો, જો આગળ બહુ ભીડ હતી તો અમે હવે અહીંયાથી 3 થી 4 કિલોમીટર ચાલવાનું હતું તો ભાઈ અમારું મોડું થઈ જતું હતું કારણ કે વિવાસ ઘરે હતો. તો અહીંયાથી અમે પાછા વળી ગયા હતા. તો હવે જો હું તમને રસ્તામાં બતાવું છું બીજો કયા કયા કેમ્પો આવ્યા હતા ને કેટલીક જગ્યાએ તો ચાલુ થઈ ગયા હતા કે શો રાતના જે ગરબા હતા એ રાસ ગરબાના, તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો ફોરએવર કિંગ્સ ક્લબ ઓફ પાટણ, એમને કેટલું સરસ શણગાર્યું હતું. જો અહીંયા ઉપર લાઇટિંગ લગાવી હતી, અહીંયા જો આખું ગેટ પણ બનાવ્યો હતો. અહીંયા વેફર અને ફરાળી ચેવડો અને એ બધું મળતું હતું ફ્રીમાં. તો તમે દેખી શકો છો અહીંયા એનો કેમ્પ હતો. તો ફ્રેન્ડ, હવે તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કે અહીંયા આરતી પણ થઈ હતી, મહાઆરતી થઈ હતી અને બીજું કે અહીંયા કેટલા બધા સંઘ પણ ભેગા થયા હતા એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, જો અહીંયા ઋત્વી લોકોને ભૂખ લાગી હતી તો એમને અહીંયા ફરાળી વેફર ખાધી હતી. તો એના પછી જો સામે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તો હું તમને બતાવું છું. ફ્રેન્ડ, તમે દેખી શકો છો, જો અહીંયા 2 સંઘ પડ્યા હતા અને બાકીના સંઘ આવવાના હતા. તો અહીંયા આરતી ચાલુ થઈ ગઈ, તો આરતીમાં બીજા બાકીના સંઘો પણ જોડાયા હતા. તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો, અહીંયા જો સામે ગાયન કલાકાર આવી ગયા, એટલે કે ગાવાવાળા પણ આવી ગયા હતા. અહીંયા આરતી ચાલુ થઈ ગઈ હતી. તો હું તમને બતાવીશ, તમને બહુચરમાના દર્શન કરાવીશ. તમે દર્શન કરી શકો છો. તો આ સંઘના તમે દેખી શકો છો, જો આ એક સંઘ અને જોડે બીજો પણ હતો. તો હવે તમે દેખી શકો છો, જો અહીંયા કેટલું સરસ શણગાર્યું હતું, લાઇટિંગ પણ કેટલી સરસ કરેલી હતી. અહીંયા જો અત્યારે આરતીની શરૂઆત થઈ ગઈ હતી તો એના ભાગરૂપે જો કેટલા બધા ભેગા થઈ ગયા હતા તમે દેખી શકો છો. તો જો હવે તમને બતાવું છું, જો પહેલાં બત્તીવાળા સહપરિવાર આ એમનો સંઘ હતો. તો અહીંયા જો એમની પણ આરતી ચાલુ થઈ ગઈ હતી, તમે દર્શન કરી શકો છો બહુચરમાના. તો જો બહુચરમાની મૂર્તિ પણ કેટલી સરસ છે, અંદરથી પણ કેટલી સરસ શણગારેલી હતી, તમે દેખી શકો છો. તો હવે ફ્રેન્ડ, હું તમને બીજો પણ સંઘ બતાવીશ, તમે જોજો જરા. આ તો ફક્ત 2 છે, બીજા બાકીના 3 થી 4 તો આવી જશે સાથે સાથે. તો એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો જરા. તો તમે દેખી શકો છો, જો અત્યારે બધા આરતી કરતા હતા એક પછી. તો આ બીજો છે કસારવાળા સહપરિવાર સંઘ, આ એમનો સંઘ હતો. તો અહીંયા પણ જો આરતી ચાલતી હતી, તમે દેખી શકો છો. જો આ પણ બહુચરમાની મૂર્તિ કેટલી સરસ છે, પાછળ સિંહ પણ તમે જોઈ શકો છો. તો આ કસારવાળા સહપરિવારનો સંઘ લઈને એ લોકો આવ્યા હતા પાટણથી. તો ફ્રેન્ડ, જો હું તમને બતાવું છું, તો અહીંયા જો આરતી, અહીંયા જે ગાવાળા હતા એ જ લોકો આરતી ગાતા હતા. ફ્રેન્ડ્સ, જે સ્થળે આ બધું બંધાયેલું હતું ત્યાં કણે એક મંદિર હતું, તમે દેખી શકો છો. જો એ મંદિરને પણ કેટલું સરસ શણગારેલું જોવા મળતું હતું. આ પણ જો બહુચરમાનો ફોટો મૂક્યો હતો, એમને થાળ ધરાવી હતી. અહીંયા પણ જો દીવા અને અગરબત્તી પણ કરેલી હતી, તમે દેખી શકો છો. તમે આમના પણ દર્શન કરી શકો છો. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો. તો જો આર્ય મંદિર છે, તો ફ્રેન્ડ જો તમે દેખી શકો છો, 2 તો સંઘ હતા, ત્રીજો આવી ગયો હતો સાથે સાથે, કારણ કે આરતીની શરૂઆત થઈ ગઈ હતી, આરતી ચાલુ હતી. એના ભાગરૂપે જો ત્રીજો સંઘ પણ આવી ગયો હતો. હવે તમે દેખજો, ઘડીક વાર ચોથો અને પાંચમો પણ સંઘ આવ્યો તો એનો પણ મેં વિડીયો લીધો હતો, એ પણ હું તમને બતાવીશ. તો અહીંયા જો આરતીમાં જોડાઈ ગયા હતા ત્રીજા સંઘવાળા. તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, જો ચોથો પણ સંઘ આવી ગયો હતો તરતના તરત. જો આજુબાજુ લાઇટો મૂકેલી હતી કારણ કે રાત્રે અંધારું પડે, તો એના ભાગરૂપે જો અહીંયા લાઇટો પણ મૂકેલી હતી સંઘની ઉપર, તમે દેખી શકો છો. જો ચોથો પણ સંઘ આવી ગયો હતો. જો 1 2 3 અને 4 મેં તમને બતાવ્યા. હજી પાંચમો પણ આવી જશે, એનો પણ મેં વિડીયો લીધો હતો. તમે વિડીયોમાં બને રહેજો, એ પણ હું તમને બતાવીશ. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, જો આ પાંચમો સંઘ છે, તમે દેખી શકો છો. પાંચમો સંઘે પણ જોડાઈ ગયો હતો સાથે સાથે. જો આ પણ આ પહેલાં રસ્તા પર ચાલતો હતો, પછી ખબર પડી કે સાઈડમાં આરતી ચાલુ છે, તો એની સાથે એ પણ સંઘ જોડાઈ ગયો હતો. જો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. તમે દેખી શકો છો, આ રસ્તામાંથી આ રીતે સંઘ જતો હોય છે. તો બધા સંઘમાં જે લોકો સહભાગી થયા હતા એ બધા લોકો આરતીમાં જોડાઈ ગયા હતા. તો જો 4 તો ઓલરેડી હતા જ, તમને બતાવું છું ઝૂમ કરીને સામે. અને પાંચમો સંઘ પણ એમની સાથે જોડાઈ ગયો હતો. ફ્રેન્ડ્સ, અમે 5 સંઘના દર્શન કર્યા હતા. અમે બહુ સૌભાગી કહેવાય કે અમને 5 સંઘના એક જ સાથે દર્શન કરવા અહીંયા મળ્યા હતા. તમે દેખી શકો છો, જો 4 સંઘ અહીંયા જોવા મળતા હતા, પાંચમો પણ આવી ગયો હતો. જો પાંચમો પણ સંઘ જાય છે કારણ કે આરતી ચાલતી હતી એના ભાગરૂપે. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.